સારું, તો આ કોણ કોણ લોકો પી શકે છે? વ્યાસ ભગવાન કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. રસિકો, ભાવિકો, આવો તમે બધા આવીને પીવો. કોને કોને પીવાનું કીધું? રસિક અને ભાવિક. કોઈએ પૂછ્યું કે કેમ 2 જણાને બોલાવ્યા? આ પરબ ખાલી આ 2 જણા માટે જ છે? તમે જાહેર પરમાં પરબ તો મૂકી અને પછી કહો તમારે 2 જણાને આમાંથી પાણી પીવાનું, ચાલે? વ્યાસ ભગવાન કહે છે ના ના, એવું નથી. પી બધા શકે છે, બધા પીવી શકે. કોઈને શ્રદ્ધા હોય તોય અને કોઈને શ્રદ્ધા ના હોય તોય. પણ આ મેં એટલા માટે તમને કીધું છે, માનો કોઈએ પરબ મૂકી હોય, વૈશાખ મહિનાનો ઉનાળો હોય અને એ પરબ વાળો ભાઈ બૂમો પાડતો હોય, ભાઈ આવો આવો ઠંડુ પાણી પીવો, ઠંડુ પાણી પીવો. તો જેને તરસ છે ને એને તો એ રાડ નહીં, સીધું પાણી જ દેખાય. પણ જેને તરસ નથી ને એ વ્યક્તિ કહેશે ના ભાઈ મારે પીવું નથી. પરબ વાળો ભાઈ કહેશે કે શેઠજી આવો ને પાણી પીવો, ખૂબ જ ઠંડુ છે, શીતળ છે. એટલે શેઠજી પ્રશ્ન કરશે, બહુ ઠંડુ તો નથી ને, ગળું ખરાબ થઈ જાય મારું? કે ના ના, એકદમ શીતળ છે, ગળું સુમધુર થશે એનાથી. શેઠજી બીજો પ્રશ્ન કરશે, ઠીક છે પાણી તે ગળીને તો ભર્યું છે ને, ગંધાતું નથી ને? પાણી ગળીને ભર્યું છે, બિલકુલ ચોખ્ખું છે. શેઠજી ત્રીજો પ્રશ્ન કરશે, તું ક્યાંથી ભરીને લાવ્યો છે? ગમે ત્યાંથી ભરીને નથી લાવ્યો ને? પરબ વાળો ભાઈ કહેશે, શેઠજી ગમે ત્યાંથી નથી ભર્યું, એક બહુ જ જૂના કુવાની અંદરથી બહુ જૂનું અને સરસ શુદ્ધ પાણી ઝરે છે, એમાંથી હું પાણી આ લાવ્યો છું. આ બધા પ્રશ્નો કેમ સૂજે? તરસ નથી. પણ તરસ જ્યારે જ્યેષ્ઠ મહિનાની ગરમી પડતી હોય અને દેખાય કે કિલોમીટરો સુધી પાણી નથી અને ક્યાંક કોઈક તલાવડી ભૂલથી તમને ચાલ્યા પછી મળી જાય, ગળું સુખાતું હોય, ઉપર લીલ જામી ગઈ છે, ત્યારે એક પ્રશ્ન સૂજતો નથી અને જીવ પાણી પીવા માંડે છે. વ્યાસ ભગવાન કહે છે મારે એવા જીવોનું કોઈ કામ નથી જેને તરસ નથી. જેને તરસ છે એના માટે મારી પરબ છે. એ લોકોને રસિકા ભુવિ ભાવુકા, તો એવા લોકો આવીને આ ભાગવતજીના રસનું પાન કરી શકે.